જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી મહાપ્રભુજીનો આ પૃથક શરણ માર્ગ કેમ બધા માર્ગથી અલગ છે તથા આ માર્ગને વળગી રહેવાથી, એક આશ્રય કરવાથી ભક્તિ પ્રેમના કયા લક્ષણોની પ્રાપ્તિ થાય તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. શ્રી મહાપ્રભુજીનો શરણ માર્ગ ગીતાના શરણ માર્ગ કરતાં ઉત્તમ અને વિલક્ષણ છે. ખરેખર આ શરણ માર્ગની ઉત્પત્તિનો ઉદ્ભવ સ્થાન શ્રીમદ ભગવદ્ ગીતા જ છે. તો અહીં મહાપ્રભુજી કઈ રીતે એને અલગ તારવે? શરણ માર્ગના ઉપદેશો વેદ, ગીતા, ભાગવતમાં, રામાયણ, મહાભારતમાં એમ ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ જેવો જેનો અધિકાર તે પ્રમાણે તે શરણ માર્ગનું સ્વરૂપ અને ફળ જુદું પડે છે. અર્જુનને શરણ માર્ગ ગીતાના અંતમાં સર્વધર્માન પરિત્યજ્યમ મામ એકમ શરણમ વ્રજ આ શ્લોક કહ્યો. અર્જુન પુષ્ટિ મર્યાદા ભક્ત છે, તેને સર્વાત્મ ભાવનું દાન નથી. તે શરણને શ્રી ગોકુલનાથજી મર્યાદા માર્ગીય શરણ કહે છે. શ્રી ગુસાઈજીના ચોથા લાલ ગોકુલનાથજી એ મર્યાદા માર્ગી શરણની એને કહે છે. સર્વધર્માન ઉચ્ચપદિષ્ઠસ્ય શરણ માર્ગસ્ય મર્યાદા માર્ગીયત્વમેવ ન શુદ્ધ પુષ્ટિ માર્ગીયત્વમ. આ ગીતામાં કહેલો પાર્થને શરણે આવવાનો માર્ગ મર્યાદા માર્ગી છે, શુદ્ધ પુષ્ટિ માર્ગીય નથી. તેના કારણો નીચે મુજબ જોવા મળે છે આપણને. એમાં પહેલું, અર્જુનનો નષ્ટો મોહ નાશ પામ્યો એટલું જ મળ્યું, તેથી આગળ કહે છે. બીજું, કરીશ્ય વચનમ તવ, આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ, આજ્ઞાને આધીન થઈને હું યુદ્ધ કરીશ. ત્રીજું, આ શરણ માર્ગથી અર્જુનને મુક્તિ જ મળી છે, નિત્ય લીલાનો સ્વાદ મળ્યો નથી. ચોથું, શ્રીમદ ભગવદ્ ગીતાના શરણ માર્ગનું ફળ અહમ ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ, હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ. પાપ મુક્તિ એટલું જ ફળ કહ્યું, તે તો પ્રાયશ્ચિત જેવું નાનું ફળ છે. શ્રી મહાપ્રભુજીના શરણ માર્ગથી સાક્ષાત સ્વરૂપનો, શ્રી ગોકુલાધીશના સ્વરૂપનો લાભ થાય છે. પાંચમું, અર્જુનનો પુષ્ટિ મર્યાદામાં અંગીકાર છે, તેથી પુષ્ટિ અને મર્યાદા બંને સાધ્યા. શરણે આવવાથી અર્જુનના પાપનો નાશ એ મર્યાદા. પાપનું ફળ શોક છે, તે શોક દૂર કરવાનું પોતે ભગવાને માથે રાખ્યું એ પુષ્ટિ. આ બંનેનું ફલાંશ રૂપે યુદ્ધમાં અર્જુન ઉતર્યો અને ભગવદ આજ્ઞાનું પાલન કર્યું. અર્જુનને સ્વરૂપનો લાભ મળ્યો નહીં. આચાર્યશ્રીને પૃથક શરણ માર્ગના ઉપદેશ અને શ્રી કૃષ્ણ હાર્દવિત એવા બે નામ આપ્યા. તો શરણ માર્ગને પુષ્ટિ ભક્તિ માર્ગીય કહી શકાય. તસ્માદ મચ્છ શરણમ ગોષ્ઠમ મન્નાથ પરિતગ્રહમ. તો જીવો ભગવાનને શરણે જાય, પરંતુ ભગવાન સ્વમુક્તિ કહે છે કે શરણ સ્વીકાર્યું છે. ભગવાન સ્વમુક્તિ કહે છે. વ્રજના ભક્તો મારે શરણે છે, હું તેમનો નાથ છું. મારે શરણે આવેલા વ્રજજનોનો સ્વીકાર કર્યો છે. શરણે આવેલાનું રક્ષણ કરવું એ મારું વ્રત છે. આ શરણ માર્ગ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. આ ભક્તિ માર્ગીય શરણ માર્ગનું ફળ સ્વરૂપાનંદનો આનંદ એટલે કે ભજનાનંદનો આનંદ છે. શ્રી મહાપ્રભુજીના શરણ માર્ગનું સ્વરૂપ આવું ઉત્તમ છે. હવે આ શરણ માર્ગના અધિકારી કોણ કોણ? તો શ્રી ગોકુલનાથજી શ્રી સર્વોત્તમજીની ટીકામાં ન્યાસા દેશેષુ આ શ્લોકથી પૃથક શરણ માર્ગનો ઉપદેશ આપ્યો અને એવો નિર્દેશ કર્યો કે તેથી ન્યાસા દેશની દ્રષ્ટિએ જો રહસ્ય વિચારીએ તો એમાં પહેલું, શરણ માર્ગ જે ધર્મ બાધક નીવડે તેમનો ત્યાગ કરવો. શુદ્ધ પુષ્ટિમાં પુષ્ટિ મર્યાદાના ધર્મોનો બાધ આવે તો ત્યાગ કરવો. પુષ્ટિ મર્યાદા ભક્ત અર્જુનને કેવલ મર્યાદા ધર્મ બાધક આવતા હોય તો તેનો ત્યાગ કરવા શ્રી કૃષ્ણ આજ્ઞા કરી હતી. બીજું,
અકિંચન આ શરણમાં અધિકારી છે. અકિંચન એટલે નિર્ધન ભિખારી એવો અર્થ નહીં સમજવો, પરંતુ ભગવાન વિના જેમને અકિંચન કંઈ પણ નથી, જેમની પ્રવૃત્તિ નિવૃત્તિ ભગવાન જ છે, ભગવાનને આધીન છે, જે કંઈ કરે તે ભગવાન માટે જ કરે છે, જેમનું સર્વસ્વ ભગવાન છે તે અકિંચન કહેવાય. એ આ શ્રી મહાપ્રભુજીના પૃથક શરણ માર્ગના એ અધિકારી છે. ત્રીજું, દીનતા. આ પુષ્ટિ ભક્તિ માર્ગીય શરણનું અંગ છે. દીનતા છે એ. કાર્પણ્ય એટલે દીનતા. હું નિસાધન છું એવું ભાવન કરવાથી દીનતા સ્ફુરે છે. ચોથું, ભગવાન મોટા, હું જીવ શુક્લ છું, તેમને શરણે જઈ શકાય નહીં, જાઉં તો સ્વીકારે નહીં. આવા વિચારો કરતાં જીવને શરણે જવાનો અવસર ન મળે, માટે ભગવાન દયાળુ છે, શરણાગત વત્સલ છે એવું ભાવન કરી શરણત્વ રક્ષત્વ પ્રભુનું સ્વીકારવું અને તેના થઈને રહેવું. પાંચમું, અન્યાશ્રય ન કરવો. છઠ્ઠું, કામનાઓ કરી તેની પાછળ કામના સિદ્ધ કરવા પ્રયાસ કરવા નહીં. પ્રભુ જ સર્વ સિદ્ધ કરી આપશે. તતઃ કિમ પરમ બ્રૂહી લોકવેદિકેરપી. સાતમું, પ્રભુમાં અને પ્રભુના આશ્રયમાં જરા પણ અવિશ્વાસ ન કરવો. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. આઠમું, ધર્મ કરતા ધર્મી પ્રભુ બળવાન છે. ધર્મીને શરણે જવાથી જ સર્વધર્મ સિદ્ધ થઈ જાય છે. નવમું, સર્વાત્મ ભાવનું દાન આ શરણાગતિમાં છે. 10મું, ભગવાન ભજનાનંદનું દાન નિજ સ્વરૂપ દ્વારા શરણાગત ભક્તને આપે છે. તો આ રીતે આવી અતૂટ અને અનન્ય શરણાગતિ શ્રી મહાપ્રભુજી આ પૃથક શરણ માર્ગમાં બતાવે છે. તો એ ભક્તિ પ્રેમના લક્ષણો એને કેવા પ્રાપ્ત થાય? તો કે દગરુચિ, શ્રી ઠાકોરજીના વારંવાર દર્શન કરવાનું મન થયા કરે. આંખોને શ્રી ઠાકોરજીના દર્શન કરતાં અત્યંત આનંદનો અનુભવ થાય. આંખો શ્રી ઠાકોરજીના દર્શન સિવાય બીજા કશાથી રીજે નહીં. પ્રેમનું આ પહેલું લક્ષણ છે. પછી બીજું આવે સ્મૃતિ. દગરુચિનું પરિણામ સ્મૃતિ છે. જેમને વારંવાર જોવા ગમે તેમનું સ્મરણ ઉત્કટ રીતે અનાયાસ થાય. શ્રી ઠાકોરજીના સંયોગ સમયે દગરુચિ અને વિયોગ સમયે સ્મૃતિ થાય તો સમજવું કે શ્રી ઠાકોરજીમાં ઉત્કટ પ્રેમ થયો છે. જેમ કે ગોપીજનોને પ્રભુ નંદાલયમાં હોય સંયોગ સમયે અને જે વનચરણમાં ગૌચરણ કરવા વનમાં પધારે એ વિયોગ સમયે પણ એની સ્મૃતિ વિસરાતી નહોતી પ્રભુની. એ સ્મૃતિ એ શ્રી ઠાકોરજીમાં ઉત્કટ પ્રેમના દર્શન થાય છે ગોપીજનોમાં. અભિલાષા, શ્રી ઠાકોરજીના સુખ માટે વિવિધ મનોરથ કરવાની ઈચ્છા. પ્રેમી ભક્ત તન અને મનથી શ્રી ઠાકોરજીના સુખ માટે અનેક મનોરથો કરવામાં તત્પર બને. તે માટે પોતાના ધન તન ધન એ બધું વિનિયોગ કરે. ત્યારે સમજવું કે તેનો ભગવત ભાવ ફાયલો ફૂલ્યો છે. અને છેલ્લે ઉદ્વેગ. આવો પ્રેમી ભક્ત શ્રી ઠાકોરજી વિના જ્યારે રહી ન શકે, શ્રી ઠાકોરજીના વિરહમાં તાપ કલેશ થવા લાગે, લૌકિકમાં તેનું મન બેચેની અનુભવે, ત્યારે સમજવું કે તેનો ભગવત પ્રેમ પરિપક્વ થયો છે. તો આ દઢાશ્રી અને એવી શરણાગતિ સ્વીકારવાથી અનન્ય શરણાગતિનું આ ભક્તિના પ્રેમના લક્ષણોની પ્રાપ્તિ થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય.